અમરેલી ખાંભા શહેરમાં ભક્તિભાવથી હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ઠેર ઠેર હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી હોય ત્યારે ખાંભાના જગપ્રસિદ્ધ શ્રી પિંગળવેર હનુમાનજી મંદિરે તેમજ પંચમુખી હનુમાનજી મંદિર તેમજ ખાંભા શહેરના તમામ હનુમાનજી મંદિરે ભક્તિભાવથી હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે પિંગલવેર હનુમાનજી મંદિરે પૂજા અર્ચના કરી સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। બહોળી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો। ખાંભા સરપંચ તેમજ રાજકીય આગેવાનો, ગામના આગેવાન તેમજ સંતો સહિત ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ભાવિક કળસરિયા, સિટી ગોલ્ડ ન્યૂઝ, ખાંભા। જ્યારે અમરેલી જિલ્લાભરમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવે છે, ખાંભામાં પણ હનુમાન ગાળા છે, પિંગળવેર હનુમાન મંદિર છે, વાકોની ધાર છે, આ જગ્યા ઉજવણી કેવી રીતની થાય છે? અમરેલી જિલ્લાની અંદર ભૂરખિયા હનુમાનજી મહારાજ, વાકોની ધાર, પંચમુખી હનુમાનજી મહારાજ, હનુમાન ગાળા, ભારદ્વાજ આશ્રમ, ખાંભા શ્રી પિંગલવીર હનુમાનજી આશ્રમ, ત્યાં ભાવપૂર્વક હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવે છે અને પૂરા ગામ તરફથી સહયોગ સારી રીતે આપવામાં આવે છે। ખાંભા ગામ તેમજ આજુબાજુના ગામના ધર્મપ્રેમી જનતા બધી પ્રસાદ લેવા પધારે છે। ખાંભા જો કે આમ તો આખું ગામ ધોવાડા બંધ જ હોય છે, એવી સારી રીતે ઉજવણી કરવામાં આવે છે અને બહાર જે અમારા ખાંભાના વસેલા વેપારીઓ છે, સુરત, અમદાવાદ, મુંબઈ, ત્યાંથી અમને ખૂબ પ્રમાણમાં સહયોગ મળે છે અને આવી જ રીતે વર્ષો વર્ષ અમે હનુમાન જયંતીની ઉજવણી કરીએ છીએ। આજે હનુમાન જયંતી છે, હનુમાન જયંતીની કેવી ઉજવણી છે આપણે પિંગળવેર હનુમાનજી મંદિર? હા, પિંગળવેર હનુમાનની જે વર્ષોથી હનુમાનજી દાદાની કૃપાથી હનુમાન જયંતી ખૂબ આ ધામધૂમથી બધાને પ્રસાદ મળે છે। ખાંભા ગામ ધોવાણા બંધ, આજુબાજુના ગામડાના મહેમાન બધાએ કોઈને કહેવું નથી પડતું, બધાની ઈચ્છાથી બધાય સહયોગ આપે છે અને બધાને પ્રસાદ ખૂબ મળી રહે છે, એવી દાદાની દયા છે। જય સીતારામ। હનુમાન જયંતી છે ત્યારે અમરેલી જિલ્લાભરમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં, ત્યારે ખાંભામાં પણ ઉજવણી કરવામાં આવી, કેવી રીતે ઉજવણી થાય? અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં હનુમાનગાળા, પિંગળવેર હનુમાન અને પંચમુખી હનુમાન, વાકુની ધાર, આ 3 જગ્યાએ, એ સિવાય ઘણી બધી જગ્યાએ હનુમાન જયંતીની જન્મોત્સવની ઉજવણી બહુ ભવ્ય રીતે કરવામાં આવે છે। ખાંભા તાલુકામાં પિંગળવેર હનુમાનજી દાદાએ ખાંભા ગામ અને આજુબાજુના ગામમાંથી લગભગ 4 થી 5 હજાર માણસો આમાં ભાગ લે છે અને પ્રસાદી અને ભજન અને કીર્તનનો લાભ લે છે।